એક સમયે ડિવોર્સના કારણોનું જ્યારે સંશોધન કરવામાં આવ્યું ત્યારે એ સમય દરમિયાન અમુક કારણોમાંના એક કારણની જો હું વાત કરું તો એમાં એક ઉદાહરણ પણ પૂરું પાડવામાં આવ્યું કે કોઈ પણ વ્યક્તિ જ્યારે સંપર્કમાં આવે છે સમાજ સામે એક દંપતી તરીકે, ત્યારે બંને પ્રેમ ચાહે છે, ખૂબ ચાહે છે, સાથ સહકાર ચાહે છે અને બંને એક સરખા લેવલ પર હોય છે. સમય જતાં બને છે કંઈક એવું કે એમાંથી એક વ્યક્તિ પોતાની કાર્યશક્તિને લીધે, પોતાની ઈચ્છા શક્તિને લીધે, મહેનતના લીધે આગળ વધી જાય છે અને તેને કોઈક એવી વ્યક્તિ મળી જાય છે કે જે તેની સાથે ચાલી શકે એવી છે, અથવા તો તેની સાથે ચાલનારી વ્યક્તિ એને મળી જાય છે. જ્યારે બીજી વ્યક્તિ પાછળ રહી જાય છે ત્યારે એ બધો જ દોષનો ટોપલો આગળ ચાલનારી વ્યક્તિ ઉપર ઠાલવી દે છે. મિત્રો, આપણને ક્યારેય આપણો વાંક દેખાતો જ નથી. આપણે હર હંમેશ આપણી ઉંમરને શારીરિક રીતે જ માપીએ છીએ, ક્યારેય માનસિક રીતે માપતા જ નથી. હવે તમે જ કહો, આવા કેસમાં તમે છો એવડી તમારી માનસિક ઉંમર છે ખરી?